આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણી આસપાસ ઘણા લોકોને ઘૂંટણનો દુખાવો થતો હોય છે. તો આજે આપણે ઘૂંટણનો દુખાવો થવા પાછળના કારણો અને તેને મટાડવા માટે કેવા ઉપાયો અને કસરત કરી શકાય તેના વિશે જાણીશું. હવે આપણે ઘૂંટણના દુખાવા થવા પાછળના કારણો વિશે જાણીએ. ઘૂંટણના દુખાવા થવા પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમાં ઈજા થવી, ગાંઠિયો વા અને વધારે પડતું વજન ઉપાડવું તેનો આપણે તેમાં સમાવેશ કરી શકીએ છીએ. ઈજા ઘણા બધા કારણોથી થઈ શકે છે, જેમ કે ખેલ રમતી વખતે ઈજા થઈ શકે છે, કોઈ પણ પ્રકારના અકસ્માત નડવાથી આપણને ઈજા થઈ શકે છે, જેના લીધે ઘૂંટણનો દુખાવો થાય છે. ઈજાના કારણે કાર્ટિલેજને નુકસાન, સ્નાયુ ખેંચાણ અને હાડકાનું ભંગાણ થઈ શકે છે. હવે આપણે ગાંઠિયા વા વિશે જાણીએ તો ગાંઠિયો વા એક એવી સ્થિતિ છે કે જેમાં સાંધાનો દુખાવો થાય છે અને સાંધાના ભાગે સોજો આવી શકે છે, જેના લીધે ઘૂંટણના ભાગે દુખાવો થાય છે. ઘૂંટણના દુખાવાનું સૌથી સામાન્ય કારણ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હોઈ શકે છે, જે મોટાભાગે વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. વધુ વજન અથવા તો મેદસ્વીતાના કારણે ઘૂંટણના જોડ ઉપર વધારે પડતું તાણ આવે છે, જેના લીધે દુખાવો થઈ શકે છે. હવે આપણે અન્ય કારણો જોઈએ તો દુખાવાના અન્ય કારણોમાં સંધિવા, ગાઉટ અને ઘૂંટણની ટોપીની સમસ્યાઓ અને ચેપનો સમાવેશ થઈ શકે છે. જો તમને ઘૂંટણનો દુખાવો થતો હોય તો તેનું કારણ અને નિદાન કરવા, યોગ્ય સારવાર મેળવવા તમે ડૉક્ટરને મળવું મહત્વપૂર્ણ છે. તેથી તમારે ડૉક્ટર પાસે જવું જરૂરી છે. હવે આપણે ઘૂંટણના દુખાવાના ચિહ્નો અને લક્ષણો વિશે જાણીશું. દુખાવો થવો, સોજો આવવો, કઠિનતા, આવા બધા લક્ષણો ઘૂંટણના દુખાવામાં જોવા મળે છે. દુખાવો મુખ્યત્વે સાંધાની બાજુમાં, આગળ, પાછળ સૌથી સામાન્ય રીતે જોવા મળે છે. દુખાવો તીવ્ર અથવા સતત હોઈ શકે છે, જે ચાલતી વખતે, સીડીઓ ચડતી વખતે અને બેસવાથી, ઊભા થવાથી અને કોઈ પ્રકારની ચોક્કસ પ્રવૃત્તિ કરવા દરમિયાન તે વધી શકે છે. ઘૂંટણના ભાગે સોજો આવી શકે છે, જે સંવેદનશીલ અને ગરમ લાગી શકે છે. ઘૂંટણમાં કઠિનતા હોવાના કારણે ચાલતી વખતે તકલીફ થઈ શકે છે, ખાસ કરીને સવારે અથવા તો લાંબા સમય સુધી બેસ્યા પછી ઘૂંટણના દુખાવો વધી શકે છે. હવે આપણે ઘૂંટણના દુખાવાના બીજા લક્ષણો જોઈએ તો તેમાં નબળાઈ. તો ઘૂંટણ નબળા પડી જાય તો તેના લીધે ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે, જેના લીધે આપણને ચાલતી વખતે તકલીફ પડી શકે છે. ઘૂંટણને હલાવતી વખતે કટકટ અવાજ આવવો, તે પણ ઘૂંટણની નુકસાની થવાનું જ કારણ છે. ઘૂંટણમાં અસ્થિરતા પણ આવી શકે છે, જેના લીધે ઘૂંટણ બહાર નીકળી ગયો હોય તેવું અહેસાસ થઈ શકે છે. આ બધા લક્ષણો જોવા મળે તો તમારે નજીકના કોઈ પણ ડૉક્ટરને મળવું જોઈએ અને પ્રોપર નિદાન અને સારવાર લેવી જોઈએ. હવે આપણે ઘૂંટણના દુખાવા મટાડવા માટેના ઉપાયો અને કસરત વિશે જાણીશું, જેનાથી આપણે ઘૂંટણનો દુખાવો મટાડી શકીએ છીએ. તેમાં સૌથી પહેલા સ્ટ્રેચિંગ. તો સ્ટ્રેચિંગ તમારા ઘૂંટણની આસપાસના સ્નાયુઓ અને પેશીઓને લંબાવવા અને તેને લચીલા બનાવવા માટે સ્ટ્રેચિંગ શીખવી જરૂરી છે. મેન્યુઅલ થેરાપી. ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પાસે જઈને સ્નાયુઓ અને ઘૂંટણના દુખાવા માટે થેરાપી લેવી જોઈએ, જેનાથી ઘૂંટણના દુખાવામાં ઘણો બધો લાભ થાય છે. આઈસ અને ગરમી, એટલે કે દુખાવો અને સોજો ઘટાડવા માટે બરફ અને ગરમીનો ઉપયોગ કરીને ઘૂંટણનો દુખાવો મટાડી શકાય છે. વજન નિયંત્રિત રાખવાથી પણ ઘૂંટણના દુખાવામાં લાભ થઈ શકે છે. વધારાનું વજન તમારા ઘૂંટણ પર તાણ લાવી શકે છે, જે દુખાવાનું જોખમ વધારી શકે છે. સ્વસ્થ વજન જાળવવાથી તમારા ઘૂંટણ પર તાણ ઘટાડવામાં મદદ મળી શકે છે અને ઘૂંટણના દુખાવાનું જોખમ આપણે ઘટાડી શકીએ છીએ. નિયમિત રૂપે કસરત કરવી જોઈએ. કસરત કરવાથી તમારા ઘૂંટણની આસપાસના સ્નાયુઓને મજબૂત કરવામાં અને તમારી સંધિઓને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે. ઓછા પ્રભાવવાળી કસરતો પસંદ કરવી જોઈએ, જેમ કે ચાલવું, તરવું અને સાયકલ ચલાવવી. આરામદાયક જૂતા પહેરવા જોઈએ. સપોર્ટિવ જૂતા પહેરવાથી તમારા ઘૂંટણને આઘાતથી બચાવવામાં મદદ મળી શકે છે. જો તમને ઘૂંટણના દુખાવાની સમસ્યા હોય તો ઓર્થોપેડિક જૂતા પહેરવાની ભલામણ કરી શકાય છે. ઘૂંટણની ઈજાઓ થતી હોય તો તેને ટાળવી જોઈએ. રમતગમત રમતી વખતે અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિઓ કરતી વખતે સુરક્ષાના સાધનો પહેરો અને યોગ્ય તકનીકનો ઉપયોગ કરવો જોઈએ. તમારા ઘૂંટણને ગરમ કરો અને ઠંડુ કરો. કસરત કરતા પહેલા અને પછી તમારા ઘૂંટણને ગરમ અને ઠંડુ કરવાનો ચોક્કસ સમય કાઢવો જોઈએ, જેનાથી ઘૂંટણનો દુખાવો અને સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે. હંમેશા કસરત કરતા પહેલા સ્ટ્રેચિંગ કરવી જોઈએ.
સ્ટ્રેચિંગ કરવાથી કોઈ બી ઈજા થવાનું જોખમ આપણે ટાળી શકીએ છીએ. અને તમારા ડૉક્ટર સાથે વાત કરો. જો તમને ઘૂંટણના દુખાવાની સમસ્યા લગાતાર રહેતી હોય તો તમારે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ, જેનાથી દુખાવાનું કારણ નક્કી થાય અને યોગ્ય સારવાર મળી શકે. હવે આપણે ઘરેલું અન્ય ટિપ્સ વિશે જાણીશું, જેમાં પગથિયાં ચડવાનું ટાળવું જોઈએ. જો શક્ય હોય તો લિફ્ટ અથવા તો એસ્કેલેટરનો ઉપયોગ કરવો જોઈએ. લાંબા સમય સુધી બેસી ના રહેવું જોઈએ. જો તમારે બેસી રહેવાનું થતું હોય તો દર કલાકે ઊભા થવાની ટેવ પાડવી જોઈએ. ઘૂંટણ પર સીધા બેસવું ના જોઈએ. જો બેસતી વખતે તમારે ઘૂંટણને 90 ડિગ્રીના ખૂણા પર રાખવો જોઈએ. આ બધું કરવામાં આવે તો આપણે ઘૂંટણના દુખાવાથી બચી શકીએ છીએ